મિર્ચી મોર્નિંગ. ઘર ઘર છે, ગોડાઉન નહીં. શોપિંગ જેવી સાવ સામાન્ય ઘટનાને આપણે ફેસ્ટિવલ બનાવી દીધી છે આજકાલ. ઠેર ઠેર સેલના બોર્ડ મારેલા હોય, છાપામાં ડિસ્કાઉન્ટની જાહેર ખબરો આવે અને લોકો શોપિંગ કરવા માટે દોડે. ઘણીવાર તો સમય ભરવા માટેનું એક સાધન બની જાય શોપિંગ, કે કંઈ કરવા માટે હતું નહીં એટલે શોપિંગ કરવા નીકળે. અને એમાંય એક ઉપર એક ફ્રી આ સ્કીમને કારણે કંઈ કેટલાય લોકોના ઘર ગોડાઉન બની જતા હોય છે. બિનજરૂરી વસ્તુઓ ખરીદાઈ જતી હોય છે ને પછી અફસોસ કરતા હોય કે યાર આ લેવાની ક્યાં જરૂર હતી, ખોટી જગ્યા રોકે છે. મફત, ડિસ્કાઉન્ટ અને સ્કીમ આ ત્રણ શબ્દોએ આપણને જબરા ગુલામ બનાવી દીધા છે. તમે કબર્ડ ખોલીને જોજો, વોર્ડરોબમાં એકવાર ચેક કરજો કે ખરેખર કેટલી વસ્તુ જરૂરી છે, કેટલી વસ્તુ પહેરાય છે, કેટલી વસ્તુ વપરાય છે અને કેટલી વસ્તુ પડી રહે છે. ફર્નિચર ચેક કરજો. ફર્નિચરમાં એવું ઘણીવાર લેતા લેવાઈ ગયો પછી કઈ કામનું હોય નહીં. કિચનમાં એવું થાય, વાસણોમાં. અને એના માટે એક નિયમ બનાવવો પડે ઘરમાં, નહીં તો ઘર ગોડાઉન બની જાય. કોઈ પણ વસ્તુ 3 વર્ષથી વધુ વપરાય વિનાની પડી રહી હોય ને તો એને જવા દેવી, ફેંકી જ દેવી. સિવાય કે કોઈ એવી વસ્તુ તમે સાચવી રાખી હોય જે 10 વર્ષ પછી કામમાં આવવાની હોય. બાકી કોઈ પણ વસ્તુ 3 વર્ષથી વધુ વપરાય વિનાની પડી રહી હોય તો ફેંકી દેવી. 7:11 થઈ રહી છે. મિર્ચી, હું શું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.